તો હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ। તો સૌથી પહેલાં બધાને ગુડ મોર્નિંગ। તો આજે આપણે જવાનું છે બેચાજી, કેમ કે બેચાજી એટલા માટે જવાનું છે કે આપણે આજે લેવાનું જવાનું છે કરિયાણું। તો મમ્મી સાથે જવાનું છે, તો ચાલો બાઇક બહાર છે, તો ચાલો જઈએ અને વ્લોગમાં બન્યા રહેજો। તો આ બાઇક નથી, જે સામે દેખાય છે એ બાઇક છે આપણું। સ્ટાર્ટ કરીએ। તો બાઇક આપણું થોડું ગરમ થાય છે, તો ચાલો આને ગરમ થવા દઈએ અને પછી નીકળીએ। તો બાઇક આપણે અહીંયા મૂકી દીધું છે, તો ચાલો કરિયાણા દુકાને જઈએ, કેમ કે મમ્મી એક જ છે ને મારે, તો ચાલો જઈએ। તો કરિયાણા દુકાનથી કરિયાણું લઈ લીધું છે અને એક બાજરીનું કટરું લીધું છે 30 કિલોનું। તો હવે થોડી મમ્મીને થોડી ખરીદી કરવાની છે, ત્યાં જવું પડશે। અને બીજું તો બાઇક મારે ચલાવવાનું છે, એટલે થોડું એડજસ્ટમેન્ટ કરજો, કેમ કે થોડી ક્લિપ્સ રહી જાય છે, એના માટે સોરી। તો ચાલો આપણે જે બાઇક લઈને જ્યાં કટરું લીધું છે ને એ જગ્યાએ, તો ચાલો દુકાનની અંદર જઈએ। લેવા હતા કરિયાણું, લે છે સાડી ઇન્ડિયન વુમન્સ। તો અહીંયાથી ખરીદી કરી લીધી છે, તો ચાલો હવે જે ઘર બાજુ સામાન લઈને મૂકો, કેમ કે થોડું કામ છે ને ખેતરમાં, એટલે જો શહેરમાં એટલે ખરીદી કદી ઓછી જ ના થાય, ગમે તો લે ને તો ઓછી જ પડે। બેચરાજીથી ઘરે આવી ગયા છીએ, તો ચાલો જમવાનું થાય ત્યાં સુધી આપણે આજે આપણી અધૂરી બગતી એને પૂરી કરી દઈએ। અને અંદર મોટા પશુઓ છે, એટલે ચાલો આપણે બહાર આને વાંચી દઈએ। તો ચાલો જમવાનું આવી ગયા છે, તો ચાલો જમી લઈએ। તો જમવાનું જમી લીધું છે, તો ચાલો આરામ બારામ કરીએ અને પછી 3 વાગે ઉઠીને પછી જઈશું ખેતર। તો જોઈ શકો છો મસ્ત ના થયું તૈયાર થઈ ગયું છે, તો ચાલો હવે જવું ખેતર, અને ખેતરમાં થોડું કામ છે ને કાલનું, બાકી એ પતાવી દઈએ। તો ખેતર આ તો જે કામનું જે અધૂરું કામ છે તેને પહેલાં પતાવી દઈએ। તો તમે ઉપર જઈ શકો છો। આપણે ગઈકાલે જે મેણી ઉપર ઢોક્યું હતું ને, ધારો કે તાળપત્રી આપણે પૂળા ઉપર ઢોકી, ખબર છે તમને ગઈકાલે? તો તે સારું કરી ઢોકી દીધી, કેમ કે અમે રાતે બહાર ગયા હતા ને એક ફંક્શન, એટલે કે એક જગ્યાએ જવાનું હતું રાતે, તો તે અહીંથી નજીક જ છે, ત્યાં રાતે માવઠું એટલે કે થોડો વરસાદ થયો હતો, અને તેની અસર લગભગ કંઈ પણ થઈ હતી। જો ના ઢોક્યો તો નુકસાન થોત, એટલે સારું કરી ઢોકી દીધું। અને જોઈ શકો છો આપણા વાવેલા ઝાડ, એક છે આંબો, પછી સરગવો, અને આ છે કે શું છે કે ખબર નથી ભાઈ, લગભગ તો દાડમ લાગે છે, પણ લગભગ દાડમ છે કે નહીં ખબર નહીં, આઈ ડોન્ટ નો શ્યોર। અને આ છે જાંબુડો। તો આવા 3-4 વૃક્ષો આવે છે, અને પેલી બાજુ પણ થોડા વૃક્ષો આવે છે। તો ખેતરમાં એટલે કંઈક નવું વસ્તુ કરી દેવાનું। તો મારા મમ્મી પપ્પા ત્યાં સામે કામ કરે છે ને આપણને કામનું ખણાનું કામ આલે છે, કેમ કે આ કામ થોડું બાકી છે ને એટલા માટે। તો પહેલાં એનું કામ પતાવી દઉં સૌથી પહેલાં। જોઈ શકો છો આપણે કમ્પ્લીટ 90 અંશનો ખૂણો બનાવી દીધો છે એકદમ। તો હવે એવાની થોડી પ્રોસેસ બાકી છે, પછી આપણે કમ્પ્લીટ આડું ખડું થઈ જશે। ચાલો આને આપણે મૂકી દઈએ છાપરાની અંદર। તો સામાન તો અંદર કમ્પ્લીટ મૂકી દીધો છે, અને ખેતરનું કામ પણ પતી ગયું છે। તો ચાલો દીવા અગરબત્તી કરી દો, અને પછી જો ઘરે, કેમ કે રનિંગ કરવા જવાનું છે ને એટલા માટે। તો આજનો વ્લોગ મેં આજના વ્લોગને લાઈક કમેન્ટ શેર કરવા ના ભૂલતા, તો મળીએ હવે વ્લોગમાં।